હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ ચેનલ. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટૉપિક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સરળ ગુજરાતી ભાષામાં શીખવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. ફર્સ્ટ જોઈએ આપણે એની ડેફિનેશન. વોટ ઇઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ? હવે આપણે પહેલાં જોઈએ ટેન્સ. ટેન્સ મિનિંગ્સ ગુજરાતીમાં થાય કાળ. ગુજરાતીમાં 3 કાળ છે, ખબર છે ને? વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. જે આપણે ડેઇલી એક્ટિવિટી હોય અને જે સનાતન સત્ય હોય એ વર્તમાન કાળમાં આવશે. ભૂતકાળ મિનિંગ્સ જે પહેલાં હતું, એટલે કે હું વિદ્યાર્થી હતો. અને ફ્યુચર મિનિંગ્સ ભવિષ્યકાળ, તો હું કંઈક ડૉક્ટર હોઈશ કે એન્જિનિયર હોઈશ, એ થયો ફ્યુચર. હવે અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ટેન્સના પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ મિનિંગ્સ વર્તમાન અને સિમ્પલ એટલે સાદો વર્તમાન કાળ. તો જે કામ રોજ થાય છે, હેબિટ હોય છે. હેબિટ મિનિંગ્સ ટેવ, આપણી ટેવ હોય ને એને હેબિટ કહેવાય. અથવા યુનિવર્સલ ટ્રુથ હોય. યુનિવર્સલ ટ્રુથ મિનિંગ્સ કે સચ્ચાઈ, જેમ કે સૂર્ય હંમેશા પૂર્વ દિશામાં જ ઉગે છે, બરાબર, અને પશ્ચિમ દિશામાં જ આથમે છે. એ સચ્ચાઈ છે, યુનિવર્સલ ટ્રુથ છે. તો એમાં શું વપરાય? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વ્યાખ્યા સમજાઈ પડી. કેમ કે આપણે જે કામ રોજ કરતા હોય, રોજ કામ કરીએ એટલે કે રોજબરોજ આપણે રોજ સવારે વહેલા ઉઠીએ એટલે વેકઅપ, એવરી ડે વેકઅપ, પછી રોજે જમીએ, સૂઈએ, રમીએ, એ બધું સમા આવશે. જે કામ રોજ થતું હોય એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવશે. હવે એના સ્ટ્રક્ચર જોઈએ, પોઝિટિવ સ્ટ્રક્ચર જોઈએ. પહેલાં પોઝિટિવ એટલે હકારમાં. સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. V1 તો ખબર છે ને, વર્બ, કે જે ક્રિયા કહેવાય. ક્રિયા એટલે દોડવું, રમવું, હસવું, બોલવું, એ બધી શું થઈ? ક્રિયા. ઇંગ્લિશમાં આપણે કહીએ રન, વોક, પછી ઈટ, ડ્રિંક, એ બધી શું થઈ? ક્રિયા. V1 થયું. સબ્જેક્ટ તમને ખબર છે? સબ્જેક્ટ આપણા છે 5. એક I, વી, યુ એન્ડ ધે. આ 4. અને આ હી, સી, ઇટ. એ વર્બમાં SES આવશે. પણ I, યુ, વી અને ધે એમાં S કે ES પ્રત્યય લાગશે નહીં. હવે આપણે એના ઉદાહરણ જોઈએ. તો ફર્સ્ટ છે આઈ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમું છું. વી સ્ટડી ઇંગ્લિશ. અમે ઇંગ્લિશ ભણીએ છીએ, રોજ ભણતા હતા, અમે ઇંગ્લિશ ભણીએ છીએ. હી પ્લેઝ ક્રિકેટ. તો જુઓ, આઈ એન્ડ વી સાથે શું? પ્લેનું પ્લેઝ રહ્યું અને સ્ટડીનું સ્ટડીઝ રહ્યું. પણ અહીંયા હી, સી, ઇટને સાથે જોઈ લો કે સિંગ્સને એસ લાગ્યો છે અને પ્લેને પણ એસ લાગ્યો છે. તો હી પ્લેઝ ક્રિકેટ, સી પ્લે ક્રિકેટ. આગળ જોઈએ. હવે યુઝ ઓફ ES. તો આપણે હી, સી, ઇટમાં ES કે ES લગાવીશું ને એમાં. તો આ ESનું છે. તો ગો, ગોઝ, વોચ, વોચિસ, પાસ, પાસીસ, વોશ, વોશિસ. આ CHSSO કે SH હોય તો ES લાગે છે. હવે આપણે નેગેટિવ સ્ટ્રક્ચર એટલે કે નકાર વાક્ય જોઈએ. નકાર વાક્ય કઈ રીતે બનાવવું તે જોઈએ. તો અહીંયા પણ સેમ ટુ સેમ જ રહેશે. સબ્જેક્ટ મિનિંગ્સ I, વી, યુ, ધે, હી, સી, ઇટ. અને V1 તો એના એ જ રહેવાનું છે. અને ઓબ્જેક્ટ મિનિંગ્સ જે હોય. અને ડુ નોટ, તો શું આવશે? વચ્ચે ડુ નોટ લગાવવાનું છે. અને આ હી,
સી અને ઇટમાં આવશે ડઝ નોટ. ડઝ નોટ અને V1 આવશે. આપણે પહેલાંમાં પ્લે લગાવ્યું, પ્લેઝ લગાવ્યું ને હી સી ઇટમાં, પ્લેઝ લગાવ્યું ને હી સી ઇટમાં આપણે પ્લેઝ લગાવ્યું, બરાબર. તો અહીંયા ડઝ નોટ આવશે એટલે આપણે પ્લે એકલું લગાવવાનું છે. તો સી ડઝ નોટ પ્લે. કેમ આવું બન્યું હશે કે આપણે અહીંયા નહીં બનાવીએ? કેમ કે આ ડઝમાં ES આવી જાય છે એટલે આપણે લગાવવાનું રહેતું નથી. તો નેગેટિવ સ્ટ્રક્ચરનું આપણે એક્ઝામ્પલ જોઈએ તો આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. હી ડઝ નોટ ગો ટુ સ્કૂલ. જોઈ લો, ડઝ આવ્યું અને પહેલાંમાં આપણે ગોઝ લગાવી દઉં તો અહીંયા એકલું ગો આવશે. સી ડઝ નોટ સિંગ. તે ગાતી નથી. આગળ જોઈએ ઇમ્પોર્ટન્ટ રૂલ. જો આપણે અહીંયા લખેલો પણ છે ઇમ્પોર્ટન્ટ રૂલ. ડઝ પછી વર્બની શોર્ટ ફોર્મ આવે છે. શોર્ટ ફોર્મ આવે છે ડઝ પછી. હી ડઝ નોટ ગોઝ પણ હી ડઝ નોટ ગો. આ ES પ્રત્યે લાગશે નહીં. હવે આપણે જોઈએ ઇન્ટરોગેટિવ સ્ટ્રક્ચર. ઇન્ટરોગેટિવ મિનિંગ્સ આપણે પોઝિટિવ જોયું, નેગેટિવ જોયું. પોઝિટિવ એટલે હકાર વાક્ય જોયું. આપણે હકારે બોલીએ અને નકારે બોલીએ કે ના હું રમવા નથી જતો ક્રિકેટ. રમવા જતા હોય તો આઈ પ્લે ક્રિકેટ અને આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. હવે અહીં આપણે જોઈએ તો સબ્જેક્ટ V1 અને ઓબ્જેક્ટ આ ત્રણેય એક રહેશે, પણ આગળ ખાલી શું ફરક પડશે? ડુ અને ડઝથી પ્રશ્ન પૂછવાનો. હવે આ ડુ અને ડઝથી પ્રશ્ન પૂછીશું તો આપણને હકાર અને નકાર જવાબ મળશે. જોઈએ ક્વેશ્ચન અહીંયા એક્ઝામ્પલ છે. ડુ યુ પ્લે ક્રિકેટ? શું તમે ક્રિકેટ રમો છો? તો હા અને ના. ડુ ડઝથી ક્વેશ્ચન આપણે પૂછીએ તો હંમેશા હકાર અને નકારમાં જવાબ મળે છે. હવે ડુ આપણે પેલું જોયું તો એ આઈ વી યુ એન્ડ ધે. આની સાથે શું આવશે? ડુ. આ યાદ કરી લેજો. આઈ વી યુ ધે ડુ. ડુ આવશે. અને હી સી અને ઇટ સાથે શું આવશે? ડઝ. તો આપણે પૂછી શકીએ ડઝ હી ગો ટુ સ્કૂલ? શું તે સ્કૂલ જાય છે? તો કે હા. ડઝ હી પ્લે ક્રિકેટ? ડઝ હી સિંગ અ સોંગ? ડઝ સી સિંગ અ સોંગ? એવી રીતે આપણે ક્વેશ્ચન એક્ઝામ્પલ લખી શકીએ છીએ. હવે ડેઇલી લાઈફ એક્ઝામ્પલ અહીંયા છે તો જોઈએ. આઈ વેક અપ અર્લી. હું સવારે વહેલા ઉઠું છું. માય મધર કુક્સ ફૂડ. હંમેશા ઓલરેડી માતા જ ખોરાક બનાવતી હોય રોજ, તો મારી માતા શું બનાવે છે? ખોરાક બનાવે છે, ફૂડ બનાવે છે. વી ગો ટુ કોલેજ. અમે કોલેજ જઈએ છીએ. ધ અર્થ મૂવ અરાઉન્ડ ધ સન. ધ સન રાઇઝ ઇન ઈસ્ટ. બરાબર, સૂર્ય પૂર્વમાં ઉગે છે. હવે આ ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન આ હંમેશાનું યુનિવર્સલ ટ્રુથ છે, એટલે કે વૈશ્વિક સચ છે, એને કોઈ નકારી શકે નહીં. એટલે આપણે વર્તમાન કાળમાં લખીશું. બરાબર. અને અહીંયા મૂવ્સ કેમ આવ્યું છે? કેમ કે ધ અર્થને આપણે હી સી ઇટના પ્રમાણે લીધું છે એટલા માટે. અને અર્થ એ હંમેશા સીનો પ્રયોગ થાય છે, સી માટે અહીંયા મૂવ્સ આવ્યું છે. બરાબર. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આમાં ખબર પડી હશે. હવે કોમન મિસ્ટેક આપણે કઈ કઈ કરી છે તે જોઈએ. હી પ્લે ક્રિકેટ, તો એ ખોટું વાક્ય છે, કેમ કે આપણે હમણાં જ શીખી ગયા કે હી સી ઇટ હોય તો શું લાગશે? એસ કે એસ પ્રત્યય લાગશે, પણ આમાં લાગ્યો નથી.
તો નીચેવાળું સાચું વાક્ય બનશે હી પ્લેઝ ક્રિકેટ. પછી આ તમે બનાવો તો ડઝ હી ગોઝ ધેર. તો અહીંયા શું આવશે? મેં શું કીધું હતું કે ડુ અને ડઝ આવે તો એસ કે ઈ એસ લાગશે નહીં. તો ડઝ હી ગો ધેર, શું તે ત્યાં જાય છે? હવે આપણે અહીંયા આટલું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આટલું ભણે. તો હવે આપણે આ પ્રેક્ટિસ સેન્ટેન્સ છે એ તમારે ઘરેથી લખવાના છે કે કમેન્ટમાં તમે લખીને મને જણાવજો. હું દરરોજ સ્કૂલ જાઉં છું, તે ક્રિકેટ રમે છે, અમે ઇંગ્લિશ શીખીએ છીએ અને શું તે ગીત ગાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ ઇંગ્લિશ ગ્રામરનું લેક્ચર પૂરું થાય છે. અને જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો જરા પણ હેલ્પફુલ એન્ડ ઇન્ટરેસ્ટેડ લાગતો હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય, થેન્ક યુ.